ભાભર ગાય માતાને રાષ્ટ્રમાતા સહિત કતલખાના બંધ કરવા માટે ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર દ્વારા રેલીમાં આવતા ગૌ ભક્તો લીંબુ શરબત તેમજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ ભાભર ખાતે ગાય માતાને રાષ્ટ્રમાતા સહિત કતલખાના બંધ કરવા માટે ભાભર જલારામ ગૌશાળાથી લઈને ભાભરના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય રેલી નીકળી હતી। આ રેલીમાં શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોના ગૌભક્તો, સામાજિક આગેવાનો, યુવાન ભાઈઓ બહેનો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। આ અંગે જલારામ ગૌશાળામાં યોજાયેલી બેઠકમાં રેલીને સફળ બનાવવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ભાભર તાલુકાના અનેક ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગૌસેવા અને ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું મહત્વ સમજાવી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે સરકારશ્રી સમક્ષ પ્રબળ માંગ ઉઠાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બાઇક રેલી જલારામ ગૌશાળાથી ભાભર નગરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી તેમજ ખોડિયાર માતાજીના મંદિરે આવી પહોંચી હતી। ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર દ્વારા હિતેશ ઠક્કર, હીરાબા દ્વારા લીંબુ શરબત, ઠંડી છાશ તેમજ ઠંડા પીણાનું સૌ કોઈ ગાઉ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવ્ય બાઇક રેલી ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદાર જાનીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, ગૌ હત્યા બંધ કરો એવા નારા બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ સૌ કોઈ ગૌ ભક્તો ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। गाय बचेगी तो देश बचेगा, हरियाली धरती बनेगा। गौ माता भारत देशनी माता, विश्वनी माता, ऋषि मुनिओ एमने सेवा करनारा महापुरुषोए आ भगवान कोंडोने गायो चरावता होय तो गौ माता धर्मनी माता है। तो गौ माता ने सेवा करवी ये सरकारनी खास जवाबदारी फरज है एम कहीए। तो आ सरकार मोदी सरकार है। જ્યારે મોદી સરકાર ભારતમાં જીત્યા હતા ત્યારે માં હીરામાને પગે લાગવા ગયા હતા। તે દાડે હીરામાએ એમને રામચરિત માનસ આપ્યું હતું। રામચરિત માનસ નિચોડ છે વિપ્ર ધ્યાનુ સુરસિત લીનાનંદ અવતાર ગાય માટે ભગવાન રામ અવતાર થયો છે। ગીતાજીમાં 10મા અધ્યાયમાં ભગવાન કોંડળો કહે છે કે નરોમો નરપતિ હું છું। આ દેશનો રાજા મોદી સરકાર હોય તો આ ચારને બચાવવા માટે પ્રયત્ન કરો। એ રામચરિત માનસની નીતિ છે। એ અમારી ફરજ છે કે તમે આ કામ કરો અને ગૌ માતાને બચાવો, તમારો વિજય થશે અને દેશ બચી જશે। જય ગૌ માતા, જય ગોપાલ। નગરની ધર્મપ્રિય જનતાએ આજે ગૌ સન્માન આહવાન અભિયાનને અભૂતપૂર્વ સાથ આપ્યો છે। લોક મહેમાન સમાતો નથી અને બધાના દિલમાં ઉત્સાહ છે કે ક્યારે અમારી ગૌ માતા રાષ્ટ્રમાતા બને, ક્યારે એની કતલ બંધ થાય અને હિન્દુઓની પવિત્ર જનની જે જિંદગીભર આપણને દૂધ પીવડાવે છે એવી આપણી ગૌ માતાને આપણે રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે, એને સન્માન અપાવવા માટે આ એક મહાન ચળવળ અથવા વિનંતી જે કંઈ કહો એની શરૂઆત કરી છે। પણ મિત્રો, આ તો હજી 1% છે, હજી 99% કામ કરવાનું બાકી છે અને એમાં ઘાટ પડે તો આપણે લાખો બલિદાનો આપશું ત્યારે આ કાર્ય સિદ્ધ થશે। આપણે ભૂતકાળ જોઈએ તો કરપાત્રજીના આંદોલન વખતે હજારો લોકો શહીદ થયા હતા પણ તો પણ આપણે કંઈ હાંસલ ન કર્યું। પરંતુ આ છેલ્લો અને મરણીયો ઘા છે અને આ કોઈ પણ સંજોગોમાં આ વખતે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કર્યા વિના, એની કતલ બંધ કર્યા વિના હિન્દુનો દીકરો જપશે નહીં, આ આપણે બધાની પ્રતિજ્ઞા છે। બોલો જય ગૌ માતા। તમામ આગેવાનો, નગરજનો અને દરેક નાગરિકો જ્યારે આજે મોટી સંખ્યામાં અહીં વધાર્યા છે ત્યારે અમે પ્રાર્થના પત્ર જ્યારે આ મામલતદાર કચેરી આપવા આવ્યા છીએ અને પ્રાર્થના પત્રમાં વિનંતી કરી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એના માટે અમે પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરતા રહીશું। ગાય માતા એ ભગવાનની માં છે, તો જો ગાય બચશે તો જ દેશ બચશે। ભારત માતા કી જય, ગૌ માતા કી જય। જય ગૌ માતા, જય ગોપાલ। આજે ભાભર તાલુકામાં ગૌ આવાહન યોજના અંતર્ગત પૂરા ભાભર તાલુકા અને ભાભર નગરના સૌ ગ્રામજનો, સંતો, ભક્તો અને મોટી માનવ બિંદી સાથે ભવ્ય યાત્રા સાથે આજે અહીંયા ભાભર તાલુકામાં મામલતદાર કચેરીએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું એક પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું છે। સરકારશ્રીને સૌ હિન્દુ ધર્મની પ્રજાની વિનંતી છે કે ગૌ માતા વહેલામાં વહેલી તકે રાષ્ટ્રમાતા જાહેર થાય, ગૌ હત્યા બંધ થાય અને ભારત સુખ શાંતિથી જીવી શકે। તો એ પ્રાર્થના સાથે આજે ભાભર નગરના સૌ જનતાઓ સાથે ભવ્ય યાત્રા આજે મામલતદાર કચેરીમાં આવી અને સરકારને પ્રાર્થના કરી રહી છે। બોલે ગૌ માતા કી જય। જય ગૌ માતા, જય ગોપાલ। આજે ગૌ માતા સન્માન અભિયાનની રેલી અહીંયા ભાભર ખાતે યોજવામાં આવી। એમાં વહેલી સવારે ગામમાં બાઇક રેલી કાઢી અને પછી ગૌ માતા સર્કલથી વિશાળ એક ગૌ માતાની યાત્રા કાઢી અને મામલતદારશ્રીને અમે
જે માનનીય રાજ્યપાલ મહોદય, રાષ્ટ્રપતિ મહોદય અને પ્રધાનમંત્રીશ્રીને જે આવેદનપત્ર આપવાનું હતું તે આપ્યું અને નગર અને ગામના વિશાળ સંખ્યામાં લોકો અહીંયા આવીને આ યાત્રાને સફળ બનાવી તે બદલ સૌનો આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. આહવાન માટે આજે આપણે ભાભર મામલતદાર ઓફિસે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. તો ભાભર નગરના દરેક ભક્તો, નગરજનો અને ગૌ સેવક, ગૌ ભક્તો માતાજીને આવેદનપત્ર, માતાજીને હત્યા થાય છે એ હત્યા મિટાવો, માતાજી રખડતીઓ જે છે એને પાળો. અને આજ હું એટલું કહેવા માગું છું, દરેક વ્યક્તિ ઘરે ઘરે એક જો ગાય પાળે ને તો આ ગાયો રખડતી થાય જ નહીં. તો દરેક ભક્તોને, દરેકને આને મામલતદાર કચેરીને આવેદનપત્ર પાઠવ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવે. ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર.